हेलो फ्रेंड्स, राधे माधव, जय द्वारकाधीश, जय माताजी। वेलकम बैक टू जिज्ञाबा किचन। तो फ्रेंड्स, गुड मॉर्निंग। आज मारे હિંગ સાવ ખલાસ થઈ ગઈ છે, તો હવે હિંગને આપણે દળી લેવાની છે। જો ફ્રેન્ડ્સ, આવી રીતના મેં 500 ગ્રામ હિંગ લઈ લીધી છે, તેને આપણે દળી લેશું। તો તેને ફ્રેન્ડ્સ જુઓ, નાના નાના ટુકડા કરી લીધા છે અને હવે આ હિંગને આપણે શેકી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે હિંગના આપણે નાના નાના ટુકડા કરી લીધા છે અને હવે હિંગને આપણે 5 થી 7 મિનિટ માટે શેકી લેવાની છે અને એકદમ ઠંડી થાય પછી તેને મિક્સરમાં નાખીને આપણે એનો પાવડર બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે હિંગને શેકીને તેનો પાવડર કરજો, ખૂબ જ મસ્ત સ્મેલ તેની બરકરાર રહે છે। તો ફ્રેન્ડ્સ, અત્યારે સવારના 5:30 થઈ ગયા છે। હું 5 વાગે ઉઠી ગઈ છું અને મારે લોટ પણ નહોતો એટલે ઘંટી પણ ચાલુ કરી દીધી છે અને હિંગ પણ પતી ગઈ હતી, તેનું પણ આયોજન મેં કરી લીધું સવારમાં વહેલા જ તે, એટલે બપોરે પછી આપણે બીજા કામ કરવા હોય તો થાય। જો ફ્રેન્ડ્સ, આપણે આપણી હિંગને આવી રીતે લો ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ માટે શેકી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણી હિંગ સરસ શેકાઈ ગઈ છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હિંગને આપણે એકદમ ઠંડી થવા દઈશું। ત્યારબાદ તેને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે દળી દેવાની છે। જો ફ્રેન્ડ્સ, હવે આપણે આપણી હિંગને એકદમ ઠંડી થવા દઈશું। ફ્રેન્ડ્સ, હવે હિંગને આપણે મિક્સર જારમાં લઈ લીધી છે અને હવે તેને આપણે મિક્સરમાં દળી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી હિંગનો એકદમ ફાઇન પાવડર બનીને રેડી થઈ ગયો છે। હવે તેને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી મસ્ત મજાની હિંગ ભરાઈને રેડી થઈ ગઈ છે। આ યુઝ કરવા માટે ભરી લીધી છે, ડેઈલી યુઝ માટે, અને પેલી મેં એરટાઇટ કન્ટેનરમાં લઈ લીધી છે। જો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે ઘરે જ હિંગ બનાવીને દળી શકો છો। મસ્ત હિંગ ચોખ્ખી એકદમ રેડી થાય છે ફ્રેન્ડ્સ। તો હિંગને હંમેશા આખી લાવીને જ શેકીને દળવી, તો એ હિંગ બહુ જ સરસ ઘરે તૈયાર થાય છે, કારણ કે બહારની હિંગમાં ઘઉંનો લોટ ઓલરેડી મિક્સ કરેલો હોય છે। તો જો ફ્રેન્ડ્સ, આપણી હિંગ કેવી સરસ તૈયાર થઈ ગઈ છે અને બોટલ પણ સરસ ભરાઈ ગઈ છે। તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું નવા એક બ્લોગ અને નવા એક વિડીયોમાં જિજ્ઞાબા કિચનમાં। રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી। અને હા ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। તો ચલો ફરીથી એક વખત રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી। બાય એન્ડ સી યુ સૂન।